સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર ડીસીપી ઝોન 1 સર નાઓએ સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા પૂણા તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પૂણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 3 જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ બાબતે સમગ્ર હકીકત જોતાં અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે 3 બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ ભૂરીલાલ ભુરિયા કે જે મૂળ રાજસ્થાનના છે અને તેઓ તેમના ઘરે આ બાળ કિશોરો પાસે સાડીની ગળી વળાવવાનું વધુ સમય માટે અને આર્થિક શોષણ કરી અને કામ કરાવતા હતા, જેના અનુસંધાને પીએસઆઈએ પોતે પૂણા પોલીસ સ્ટેશનમાં મજકૂર આરોપી વિરુદ્ધમાં BNS તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરી છે। ત્રણેય જુવેનાઇલને મુક્ત કરી અને કતારગામ બાળ આશ્રમ ખાતે કાઉન્સેલિંગ સાથે મૂકવામાં આવેલ છે અને આ રીતે સુરત શહેર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં ચાઇલ્ડ લેબરને મુક્ત કરવાની એક કામગીરીમાં સફળતા હાંસલ છે।